થોડુંક બગડી ગયું છે એવું મને લાગે છે. 3 2 હેલો ફેમિલી, તો કેમ છો બધાય? આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો છે ને તમે લોકો વિચારતા હશો કે આજે કાંઈ નવું તો છે નહીં, તો બ્લોગ શેના માટે બનાવ્યો? એટલે નવું એટલે બહુ નવું છે આજનો દિવસ તો મારા માટે. કાંઈ શબ્દ નથી બોલવા માટે ગાઈસ, એવો દિવસ છે આજે. છે મારું કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન છે ગાઈઝ. મારી જિંદગીનો મોટો દિવસ છે આજે. 3 વર્ષ થયા છે ને હું લગાતાર ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહીનું મને ફળ મળી ગયું છે. આજે મારે 100K ફોલોવર પૂરા થવાના છે, એટલે હું એટલે આમ હરખાઈ ગઈ હું ને કે એની વાત ન પૂછો. 1 લાખની ફેમિલી એટલે બહુ મોટી વાત કહેવાય. આજે મારે 1 લાખની ફેમિલી કમ્પ્લીટ થવાની છે, તો એનું સેલિબ્રેશન કરું છું. એટલે કેક બેક આપણે કાપવાના હી, ફૂલ એટીકેટીમાં ફૂલ બાકાજી બોલાવી દેવાની છે. અને હજી તો કેક લેવા જઈશ, પછી તમને લોકોને બતાવીશ કેવો કેક લાવું છું એ. અને હે ને મસ્તીનું સેલિબ્રેશન કરવાનું. આપણે છે ને ઓલો વિડીયો બનાવ્યો ઓલો નથી ટીવીમાં આવતો, આમ ઓલા ફોલોવર આમ જાતા હોય ને પછી પૂરું થઈ જાય એટલે એમ કે કોંગ્રેચ્યુલેશન પૂરા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા, એવો વિડીયો બનાવો છે. પછી હે ને ઓલા ફુગા ફોડશું, ઓલું શું કહેવાય, ઓલા ફટાકડા આવે એવા ફોડવાના, ઓલા હા એ ફોડશું. ફૂલ મજા કરવાની છે. એટલે હજી થયા નથી 100-200 ઘટે છે, પણ આપણે એડવાન્સમાં થોડોક આમ હરખાઈ ગયા હી. તો હે ને અત્યારે કેટલા થયા ખબર, હું તમને બતાવું ચાલો. થોડા ઘટે છે એમ તો, એટલે પૂરેપૂરા નથી થયા. હા પપ્પા, તમારો ફોન ક્યાં? આઈ જઈ લ્યો, ચા પીવે છે. શું આવું રાખ્યું? કઈ નથી રાખ્યું, તમે જેવા હોય આવો. એ કે શું એમાં રાખ્યું છે? અરે રે ના એલી કે અલગ આમાંથી બનાવવું કેમેરામાંથી, એમાં કે ફિલ્ટર રાખ્યું હોય. તમારો ફોન કેડે જોઈએ? 2 મિનિટ આપો તો, ફોન આપો તો, આપો તો ખરી જોઈએ. તું 2 મિનિટ તારો ફોન આપ. હા હું આપી દઈશ. સાંભળ્યો આખો જો બતાવું તમને. પેલા જ આવી ગઈ. મારામાં જ નથી બતાવું, મારા પપ્પામાં જ બતાવું હું. કેટલા આવ્યા છો? 99.8 થઈ ગયા છે ને. હવે આપણે ઘટે છે થોડાક 100-200 ઘટે છે. કેક લેવા જઈશ ત્યારે તમને લોકોને બતાવીશ કેવો લઈશ. ફિલહાલ તો છે ને મને તમે અલગ જોઈ લ્યો અરીસામાં. 2 hours later. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ચમચી લઈને બેસી ગઈ છું, કેમ કે દાળ ભાત બનાવ્યા છે. આ સેલિબ્રેશનના દિવસે અમારે દાળ ભાત બને જો. અને અહીંયા મારો બ્લોગ હમણાં આવશે. હા બધું આવી ગયું એ નહીં યાર. મારો બ્લોગ હું જોઉં છું. ઓળખો છો અમને? હમણાં કોમેડી ફાઇનલી ગાઈસ, હવે અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર? 2 વાગવા આવ્યા છે. અને મને લાગે છે કે અત્યારમાં એને શું કે એટલે મીન્સ કે 1 લાખની ફેમિલી છે ને અત્યારમાં કમ્પ્લીટ થઈ જવાની. એટલે જો જલ્દી જાય. અત્યારે કેક લેવા માટે જાય અને ઘણું બધું લેવાનું એ બધું લેવા જાય. પપ્પા ઉઠતા હતા ને તો પપ્પાને ઉઠાડ્યા. મેં કીધું હાલો હવે જલ્દી હાલો જાવું છે. હા બાજુમાં ન લઈ આવવાનું હોય પપ્પા, તમે એક વિડીયો બનાવતા નું આવડું કોઈ દી. આજે હારો આવી ગયો ભાઈ આપણો. ઓલી બાજુ જ લેવો તો ગાડી. હવે મિત્રો ધ્રોલની બ્રધરમાં આવ્યા હોય ને આપણે બ્લોગ ન બનાવીએ એવું તો કોઈ દી બને નહીં. હવે જો નીકળી ગઈ હું અને કેક લેવા જાય જ છીએ. બસ પપ્પા છે ને હવે નીકળે બહાર, પછી જાય. હવે વિચાર તો આવે છે કે કેવો કેક લઉં, નક્કી નથી એવું એમ. એમાં એવું છે કાલે ગઈ હતી એક
જગ્યાએ જોવા, પણ એ લોકોએ મને બતાવ્યો પણ મને આમ કાંઈ હરખું મેળે ન આવ્યું કે કેવો લેવો ને કેવો ન લેવો, એટલે એ જગ્યાને કેન્સલ કરીને બીજી જગ્યાએ આવ્યા. હાલો હાલો હવે જાય જોવી, જે સારો લાગશે એવો કેક લેશું. બાકી છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. આજ અંબિકા સ્વીટ માર્ટ કંઈ લખ્યું છે, અહીંયા આવી ગયા હી. હવે જોઈએ અહીંયા અમારે જોઈએ એવો કેક મળી જાય છે કે નથી મળતો. અને થોડુંક બગડી ગયું છે એવું મને લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, હવે બધી ખરીદી થઈ ગઈ છે. ફાઇનલી જો આપણો કેક બેક ને બધું આવી ગયું છે, અને બસ હવે ખાલી સેલિબ્રેશનની જ રાહ છે, એટલું જ છે. બાકી તો બધી થઈ ગયું. જો મારે હે ને આમ કહું ને તો 3 વર્ષનું સપનું આજ પૂરું થવા જઈ રહ્યું છે. આજ 2026 થયા ને, 2022 ને 23માં મેં 22ના એન્ડિંગમાં અને 23ના સ્ટાર્ટિંગમાં મેં ચાલુ કર્યું હતું, અને આજે 26 લગીને પહોંચી ગયું ને આજે થયા મારે 100 કે થયા. વિચાર કરો, 3 થી 4 વર્ષની જર્ની છે મારી, ત્યારે અહીંયા 100 કે ના સફરમાં પહોંચી હું. બસ હવે જો બાકા ચીકી બોલાવતા બોલાવતા જાય. 1 hour later. ફાઇનલી મિત્રો હવે સેલિબ્રેશન માટે છે ને બધી સજાવટ કરી. જો આ 100 કે લખેલું મેં કરી નાખ્યું છે. બતાય તમે ઈ તો મારી કેમેરા મેન ની એ ભાઈ 100 નથી અમાર કે તો રહી ગયો. હવે કમ્પ્લીટ થયા. ફુલાઈ જો અત્યારે હાય પૂરી ભયા નાના નાના નોકો થોડાક મોટા મોટા ફૂલાઈ બે એમાં જરી ન ખાય. ઓય વાહ વાહ મમ્મી તમારા મોઢે આ વસ્તુ ન સોપતી. એમાં જરી હોય, પછી ઓલા થર્મોકોલ ની ગોળ ગોળ દડી જો હોય. બતાવ વળી તમને આલે તો ફૂલે તો જો એક ઈ લીધું હે, પછી હે ને આ લીધું હે. અને શું કે ભાઈ કોમેન્ટ માં કહેજો ભયા કોઈ એવી વાત હે જેમાં તે હે ને ચુગલી ચાપડી છે હે ને નીના નીના હે થોડા. બધી ડેકોરેશન થઈ ગયું છે. આમ જો બતાવી દઉં તમને કેવું કર્યું. એવું બધું ખાસ નથી કર્યું. અંદરના રૂમની હે ને લાઈટ કાઢીને ઉપર ફિટ કરી દીધી હે. હવે બસ જો લાઈટ આવી ગઈ છે, મારા આઉટફિટ આવી ગયા છે. બસ હવે હે ને કેક કટિંગ કરવાનું છે, પછી આપણે સેલિબ્રેશન. તો ફાઇનલી ગાઈસ અરે યાર બ્લોગ બનાવું એટલે મને ખબર નથી તું આવ્યો. ને મારી મમ્મી છે ને આમ જોઈ લે હવે નાવા જઈએ, હવે રેડી થવા જઈએ. એને એમ ન થાય કે હું જલ્દી જઈ આવું. મોટા ભાભી છોકરી નક્કી થી વિડીયો બનાવી લીધો અને આજે હું તો હે. હાલો આ છોકરાને તમે જોયો જ હે બધા વ્લોગમાં સૂતો જ હોય. હાલો એક્સક્યુઝ મી ઊભો થા હવે. A few moments later. 3 2 and 1 ફાઇનલી ગાઈસ તમારા બધાના સાથ અને સહકારથી મારી અને તમારી બંનેની મહેનતથી આજે મારે થઈ ગઈ છે 1 લાખની ફેમિલી કમ્પ્લીટ. સો થેન્ક યુ સો મચ માય ઓલ ઇન્સ્ટાગ્રામ ફેમિલી. ફાઇનલી ગાઈસ બધું પતી ગયું છે અને હવે તમે ઘરની હાલત જો. આમ જો આ ઘરની હાલત જો, આમ જો બધી જગ્યાએ આમ જો બાય બાય ઈ બધું વહી જાય. આમ જો થેન્ક યુ સો મચ. હાથ ઊંધો આવી ગયો. આમ જો હાલત જો આખા ઘરની તમને બતાવું. આમ જો પહેલા જ છેલ્લે માંડી લગીને આમ જો ઘરની હાલત જો હો ગયા હે. સો ફાઇનલી ગાઈસ મારા 100 કે ની ફેમિલી પૂરી કરવા માટે તમે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. તો આજનો વ્લોગ ગાઈસ પૂરો કરું છું ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મળશે એક નવા વ્લોગ સાથે. બાય બાય.